દ્વારકાધીશ બળભદ્ર હો કરમની બલિહારી હો થયોજી કરમની બલિહારી અત્યારે મારી દીકરી કોણ કે સુરેખા એનું વ્યવસાય ને મારી બેન સમુદ્રા એમના પુત્ર અભિમન્યુ સાથે કરેલ છે માટે પાંડવો તો પાંડવો ક્યાં કે જુગઠું રમી બધું હારી ગયા છે જુગઠું રમી બધું હારી ગયા છે પાંડવો સર્વે વનવન ભટકે માટે જાણી જોઈને કયો બાપ એવો હોય કે દીકરીને જોખમાં નાખે કે પાંડવો સર્વે વન વન ભટકે પાંડવો સર્વે વન વન ભટકે પાંડવો સર્વે વન વન ભટકે પાંડવે સર્વે લોકો મારી દીકરીનો વિવાહ અભિમન્યુ સાથે ઠોક કરું છું માટે આના સમાચાર કોણ કે મારા ભાઈ કનૈયાને આપવા જરૂરી છે તો કોણ છે રાજમાં હાજર માટે કનૈયાને અહીંયા બોલાવો પ્રણામ અત્યારે મને બોલાવવાનું અરે હા કનૈયા બોલાવવાનું કારણ તો એ કે મારી દીકરી સુરેખા હવે ઉંમર લાયક થઈ ગઈ છે બરાબર છે મોટા તો લાવો એની કંકોત્રી નથી અને હું પાંડવોને બોલાવું હવે કંકોત્રી લખવાની છે પણ મારો વિચાર કાંઈ જુદો છે એની થોડી ખબર છે અરે મોટા ભાઈ તમે જણાવો તો મને ખબર પડે ને અરે કનૈયા તું ક્યાં નથી જાણતો તો હા બોલ હે પાંડવો સર્વે વન ગયા છે જાણે સર્વે લોકો હા કનૈયા હા તમે શું બોલી રહ્યા છો એનું તમને ભાન છે અરે બરોબર ભાન છે કનૈયા અરે સુમદ્રા આપણી બેન છે મોટા ભાઈ એના અહીંયા મરે તો એનો સારો ન હોય મોટા ભાઈ અરે એ વાત તારી બરોબર છે પણ સુરેખા તો મારી દીકરી છે બરોબર છે અને તું ક્યાં નથી જાણતો પાંડવો જગફુર હતી બધું રાજપાટ હારી ગયા છે પાંડવો અત્યારે ક્યાં છે કે વનમાં વન ભટકી રહ્યા છે માટે એનું વિરાસણ હું ફોક કરું છું
બરોબર છે મોટા ભાઈ લાવો કાગળ હું લખી આપું ને અરે એનું વ્યવસાય ક્યાં હું ગોઠવું છું એની તને ખબર છે? ક્યાં કરે મોટા ભાઈ? અરે છત્રપતિ દુર્યોધન 42,000 દેશનો રાજા એમનો એકનો એક દીકરો કોણ છે? લક્ષ્મણો. બરોબર છે મોટા ભાઈ તો માટે જેવી તમારી ઈચ્છા માટે હવે હું તને કંકોત્રી લખાવું છું અને તું તારી હાથે લઈ બરોબર છે ને? બરોબર છે મોટા ભાઈ અને હરખું લખજો. અરે મોટા ભાઈ હા. હે બોલા પણ દેવ હે મલખાવે હે પણ દેવ બોલા મુખવાણી હે પણ દેવ બોલા મુખવાણી લગ્ન મેં કયા નિર્માણ કર્યા છે, કઈ તિથિ ને શું વાર એની તને ખબર છે? અરે મોટા ભાઈ જણાવો અને લગ્ન રાખ્યા છે કઈ પૂર્ણિમા ના દીના અને તમે હાથળ હે લગ્ન રાખ્યા છે કઈ પૂર્ણિમા ના દીના હે રાજા નાય મારો તો માટે કનૈયા આ કંકોત્રી અરે મોટા ભાઈ તો તમે જાઓ અને ચાંદલો કરવા માટે કંકાવટી અને ચોખા લેશો એટલે ચાંદલો કરીને જવાનું. બરાબર એટલે એ કાર્ય મારા હાથે કરવાનું એમ તમારા આજે શું કાર્ય કરાવીને મોટા ભાઈ? બરોબર છે કનૈયા આપણી લાડકી દીકરી એક ને એક સુભદ્રા બરોબર છે બહુ લાડક હોય માટે હું કંકોત્રી લખવા જાઉં છું પણ જોજે હો કનૈયા તારે મસ્કરી કરવાની ટેવ છે માટે આ કંકોત્રીમાં કાંઈ ટાંક લખતો નહીં બરોબર કારણ કે આપણે વેવાય નવા હવા થયા છે વરી રિહાઈ જાય માટે કાંઈ ટાંક ન લખતો તો કંકાવટીને તમે જલ્દી જાઓ ને જલ્દી પાછા કંકાવટી લેતો અને ચોખા લેતો હાલ હમણાં ગયો હમણાં પાછો આવ. આપણે જાઓ ને આપણે પાછા. અરે હા લાઈ બે રીતે હું પણ લખી દઉં જો દુર્યોધન સમજે તો સારું છે એમના માટે કે હમજી વિચારીને આવજે તુરાઈ. કૈયાને માને જનાય.
અરે મોટા ભાઈ, અરે કનૈયા, તો લાવ મારી આજે નાખી દઉં. બરોબર છે મોટા ભાઈ. હવે રાજમાં કોઈ હોય તો બોલાય, કંકોત્રી દી આવે. બરોબર બરોબર છે મોટા ભાઈ. હા. અરે છે તો રાજમાં હાજર. અને આ લગ્નની બધી જવાબદારી તારી હવે. જવાબદારી તો હું જ લઉં મોટા ભાઈ. હા, હાલો આ કંકોત્રી છત્રપતિ દુર્યોધનને જઈને આપી આવો. અને આ ઉતારણીની વ્યવસ્થા ક્યાં કરી? અરે મોટા ભાઈ બધું ક્લિયર કરી આપણે. બધું. તમે હવે આરામ કરો. હા, તો વાંધો નહીં. દુર્યોધન હું કોણ? તું તો 45,000 દેશનો રાજા છત્રપતિ દુર્યોધન. અરે મિત્ર ખરા, કેમ મિત્ર દુર્યોધન? મામા ક્યાં છે? મામા આવતા જણાય છે. મારે કાકા ઓલા રથમાં એક બધું ટાયરું નીકળી ગયું, એમાં વાય રહી ગયું. અરે મામા, તમે કાયમ પાછળ જ રહી ગયો. પણ આ મામા મને ભટકા દે ભંગાર ન દેખતો કે મામા વાય આયા. મામા તમે જેવા છો, ના ના બાકી મારો મિત્ર કોઈ એવું ના કરે. ભાણો અરે મામા, તમારે કાયમ આવું નવું જીવવાનું છે. ભાણા આવું રીતે મને આવડી દેખાય. અરે મામા, ભાણા અરે મિત્ર કરણ, કેમ મિત્ર દુર્યોધન? આમ છો? અરે આ તો આપણા લક્ષ્મણાની કંકોત્રી છે. બરોબર છે. અને કેમ ના આવે આપણા લક્ષ્મણાની કંકોત્રી? તમે 42,000 દેશના રાજા છત્રપતિ દુર્યોધન. હું કોણ? 42,000 દેશનો રાજા છત્રપતિ દુર્યોધન. બરોબર છે. અને મારા દીકરા લક્ષ્મણા માટે દેશ વિદેશ પરદેશની માગાઓમાં લગાઈ છો. બરોબર છે. તો મિત્ર કરણ, મામા આ જોયો તો કંકોત્રી કેવી છે? અરે મિત્ર દુર્યોધન, તમારી વાત બરોબર છે. આપણે હસ્તિનાપુર રાજા અને પાંડવોને તમે રખડતા કરી મૂક્યા, રસ્તે રઝળતા થઈ ગયા. અરે વાહ! પાંડવોને મેં આને મામાએ જુગતું રમાડી, બરોબર છે, તગો કરી અને વનમાં મોકલી દીધા. બરોબર છે. અરે એવા
જે ધાન તેની પાસે ન હોય, તેની પાસે રાજ ન હોય, એને એ દીકરી કોણ પરણાવે? બરાબર છે મિત્ર. કૃષ્ણએ અને એના ભાઈ બળદેવે આ નિર્ણય બરોબર જ કર્યો છે. તો મામા બોલ ભણા. આપણા લક્ષ્મણના લગ્નની તૈયારી કરાવો હાલો તૈયારી કરી. અને જાનમાં કાંઈ ખામી ન રહેવી જોઈએ. તમને ખબર તો છે ને કાંઈ ન ઘટે ભણા. આ કેની જાન છે? આપણા પુત્ર બ્રાહ્મણાની. અરે આપણું કુળ છત્રપતિ કુળ અને એની જાન કોઈ મોરડો ખરીદી ના કાંઈ ન ઘટે. તો હાલો લગ્નની તૈયારી કરી. ચાલો. બરાબર છે. અરે સુભદ્રા પાંડવો તો વનમાં ચાલ્યા ગયા. રાજપટ આપણને આ નાનો એવો કારભાર ભોગતા ગયા. હાલો હાલો. તમારું સફળ ફેલ થયું છે. તમારા છોકરાએ અરે આ શું વાત કરો છો? અમારા અભિમન્યુનું સંપર્ણ કોપ કર્યું છે. અરે એના પિતા વનમાં ગયા. અરે સુરેખા હારે એનું સંપર્ણ કરેલું હતું. નામ પરથી એ સપના જોતો. અરે એનું સંપર્ણ ફેલ હવે આવશે તો શું જવાબ દઈશું? હું ફરી વિચાર કરું છું. આપણે કોઈ જવાબ આપીશું. હું જ્યારે નિશાળેથી આવતો હતો ત્યારે મારા દાદા બે ડગલા આગળ હાલીને મને તેડી લેતા હતા, મીઠા મેવા આપતા હતા. તો આજે કેમ કઈ બોલતા નથી? અરે દાદા વિદુર, જ્યારે હું નિશાળેથી આવતો હતો ત્યારે તમે બે ડગલા આગળ ભરીને મને તેડી લેતા હતા, મીઠા મેવા આપતા હતા. આજે કેમ કઈ બોલતા નથી? અરે માતા કુંઠા, તમે પણ કેમ બોલતા નથી? અરે શું થયું છે બધાને? કેમ કાંઈ દાદા બોલતા નથી? અરે બેટા અભિમન્યુ, શું તને વાત કરવી? અરે તારું સંપર્ક જે સુરેખાએ કરેલું હતું એ ખોટ કર્યું છે અને એનું સંપર્ક એને બીજે કર્યું. અરે દાદા, સુરેખા સુરેખા શું કરો છો? મારા પિતા અને મારા કાકા ભીમસેન જ્યારે વનમાંથી પાછા આવશે ત્યારે એ 1000 સુરેખા મારી સાથે પરણાવશે. અરે એ તો બરોબર છે, 1000 તને ભણાવશે, પણ આપણી આબરૂનું શું? અરે દાદા, આબરૂની જો વાત કરતા હતા તો અત્યારે ને અત્યારે હું દ્વારકા જાઉં છું અને સુરેખાનું હરણ કરું છું. જ્યાં સુધી સુરેખાને અહીંયા ન લાવું અને એની સાથે લગ્ન ન કરું ને ત્યાં સુધી મને બ્રહ્મ હત્યાનો પાપ છે દાદા. અરે અભિમન્યુ, આ શું બોલ્યો? તું હજી નાનો બાળ છે, તું રહેવા દે બેટા. નહીં દાદા, હું અત્યારે ને અત્યારે દ્વારકા જાઉં છું અને સુરેખાનું હરણ કરું છું. જો તારે જવું જ હોય અને તારી જીદ હોય તો તારા માને હારે લખી. અરે માતુશ્રી, સુરેખાનું હરણ કરવા જાય તો અહીંયા યુદ્ધ પણ થાય. એ લાવો લાવો ધનુષ ને બાણ રે મારી માતા રે. લાવો ધનુષ ને બાણ રે મારી માતા રે.
ધનુષ બાણ આપો તેથી હું યુદ્ધમાં વિજય